શીતળા સાતમ પર્વ નિમિત્તે શીતળા માતાના મંદિરે ભાવિકોની ભીડ જામી। શીતળા સાતમ પર્વ નિમિત્તે શહેરના ઘોઘા રોડ પર આવેલા શીતળા માતાજીના મંદિર સહિતના મંદિરોમાં શીતળા માતાજીને પૂજા અને દર્શન અર્થે ભાવિકોની ભીડ જામી હતી। જાગૃતિબેનનું ફૂલાથી સ્વાગત કરે છે। માધવીબેન ભટ્ટ જેઓ ઉત્સાહી છે અમારા દરેક। આ મંદિર વર્ષો જૂનું છે એટલે મોટા ભાગના વડીલો છે અત્યારે એ પણ નાની નાની રાઇડ્સ 200 રૂપિયામાં પરિવારના બાળકોને જો આનંદ કરાવવો હોય તો આ મેળામાં જ થઈ શકે। નાના નાના રમકડાઓ હોય 5 રૂપિયાથી। ભરત મોણપરા શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ ઉપપ્રમુખ। આજે શીતળા સાતમના તહેવારે ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે મોટા શીતળા માતાના મંદિરે ભાવનગર શહેર અને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો દર્શન કરવા પધારે છે। આ માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પુરાણું છે। અહીંયા ગત વર્ષે જેમના ઘરે પારણા બંધાણા હોય એમના સંતાનને લઈ માતાજીના ચરણોમાં દર્શન કરાવે છે। તેમજ રાંધણ છઠના દિવસે જે આપણે ઘરે ટાઢું ભોજન રાંધ્યું હોય એ ભોજન લઈ આવી માતાજીને ધરી અને અહીંયા બધા સાથે જમે છે। તેમજ શીતળા સાતમના દિવસે બોરડીનું પૂજન કરતા હોય છે। તો અહીંયા પટાંગણમાં બોરડી પણ છે એટલે એમને બધા જલ ધરે અને કુલેર જે આપણે કુલેર બનાવી અને એમને ધરે અને ત્યાં દીવા કરે છે ને શીતળા માતાને પ્રાર્થના કરતા હોય છે કે અમારો પરિવાર અમારા નાના બાળકો બધા સુખમય શાંતિમય અને આરોગ્યમય રહે। આ રીતનો શીતળા માતાનો તહેવાર ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે ઉજવાય છે અને 30 વર્ષથી અહીંયા શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ કોઈ પણ જાતની અપેક્ષા વગર લોકોની સેવા માટે ઉદયભાઈ મકવાણા ભરતભાઈ મોણપરા સહિત ખૂબ સારી રીતે અહીંયાના પૂજારી પ્રભાશંકર દાદા ભટ્ટ સહિત લોકોની સેવામાં તત્પર હોય છે। શીતળા માતા ખરેખર અહીંયા હાજર છે। માતાજી ખૂબ બધાની રક્ષા કરે છે। શીતળા માતા આજે શીતળા સાતમના તહેવારે ભાવનગર અને શહેર જિલ્લાના તમામ લોકોને શીતળા સાતમ તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ। हाँ